ઓહો જોઈતાજી, બોલો લીલાજી. તમે આવું નેચું કાઢીને બેઠા ઉદાસ થઈને. કોઈ નહીં, બેઠો વળી. એટલે આ રોજ હસતા હોય છે તમે. ઉડો તમારું મોઢું મેં નહીં જોયું અને આજ તમારું મોઢું મને ના ખબર પડે કે તમારા પોક થી હું ડોસી જતી રખ્યું. એટલે આ ડોશી નહીં જઈ લે, હું ફોન બોન હો કઈ તમાર. આવું થયું. કોઈ નહીં, આપણું શેતરનો થોડો વરસાદ ના પડ્યો એટલે બગાડ થયો. એટલે આ ખેતરમાં તો આ વરસાદનો મારે બગાડ થયો. પેલા એરંડા બાતલજ્યા આ પેણા કણ ઘઉં લેવાના હતા ને વરસાદ થયો એટલે શું કરવાનું? ઘઉં એ બાતલજ્યા મારતો. પણ મારે તો તમાકુ જતી રહી 3 વીઘાની, હા. અને એરા બેરા બધું જતું રહ્યું. અને ચો જ્યો છોકરો? છોકરો તો આરે જો ઉપર. યાર જોઈતાજી આ વને તો મોદરાન ખોડ ઉપર ચડાયો યાર. એટલે આ તો વાદરા જેવો હ, એની માએ ચપનો પૈસા નહીં મૂક્યો. આ લેવાનો ભાવ ઉતારશું કે આ 4 પાઈ પેલા 4 પર ચડી જાય બે રહ્યા ને શાંતિ જીમ બેઠો. કાકા પાણી ભર્યા પોને. લે આ લીલાજી, માધુ વિચિત્ર નહીં, ઉપર બેઠો બેઠો પાણી મંગા. લે આ પીવું પી ના પીવું કોઈ નહીં. જો લીલાજી ચલો વિચિત્ર ઉપર બેઠો બેઠો પાણી મંગાવ, પવિત્ર નહીં પીતો. લે જોઈતાજી, તમારા છોકરાનું ભવિષ્ય તમે હાથે કઈ બાતલ કાઢ્યું હોય અને વદરા જેવું કઈ મેલ્યું હોય તે જોન તો ચડી જાય. એટલે એ પણ નેહાર મોકલું, નેહાર જતો જ નહીં રહ્યો, માંગત આવે છે શીતર. તમારા છોકરાને જોઈને તો મારો છોકરો મને વહ થયો કે હળો કાકા તમારા હારે શેતર આવું કે બે કોણ મુડા મિલી રે ઘેર ભણવાનું કર. મારે છોકરું ના સુધર, એને પોહલાવજો, પોહલાઈ બકાઈ અને મોકલજો સ્કૂલ જશે. એટલે પણ હાલ એ મને જ ફોલાવે, એને હું ફોલાવું કયો? વાત સાચી, તમને ફોલાઈ ચડી જાય તો મેં જોયું, પણ હવે એવું ના કરતા. હારો હારો તાણ કાળજી રાખે, મોકલી નેહારીને. હા લીલાજી શું જાય હારો? ખતરનાક નહીં જતો આરો, સીધા પર ભય ના પડે. ધૂન બાઈક હ. શું ધૂન બાઈક? ધૂન નહીં, ધૂમ. હો મારો છોકરો જોતો હોય હારો બાઈક એટલે કે પપ્પા હારું ધૂમ કહેવાય. શું લાગે જો કે અને કેટલું ઊંચું હો, ભાઈ પર જવું જ નહીં ઉભું કરવા. ઓમ ચો જ્યો છે હારો? જો પ્લસ ચોક આવો જો. ચોક વળ્યો તો હજુ અડફે નફે વળ્યો નહીં. હો લે આ તો પેલો કનું હો. શું કનું? એટલે કનું લ્યા આપડા ગામનું. તે આયો પૂછી હજી ને લે હજો ના જોઈતાજી દોડો. કનુજી હા બોલો. તમે આટલા ખુશ છો? કનુજી પણ તમે તો મળકાતા હેડ આવો હો. યાર ચમ ના મલકાવ. ચમ એ મલકા જેવી વાત છે, મલકાવ જ ના. હમણાં કાલ તો કેવું હાવ મોઢું ચડાઈને બેહી રહેતા. તું ચડાય તો યાર 15-2 દાડા માર વરસાદ થયો કે નહીં? ઓહો, તો મારે 10 વીઘા લસકો આખો બાતલ ગયો હો. તો અમે શું મળકાવાની વસ્તુ હો? ના મલકા એવી વાત છે એટલે જ મલકા તો હેડે જવું ને. તો વફડવી જ પડશે. ઓ આપણો લીલાજી બોલો. મેં એક ફોર્મ ભરાયું તું, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના. એ વળી હાનું આવે? આ વરસાદ કે વાવાઝોડાનો કોઈ તમારા પાકમાં બગાડ થયો હોય કે નહીં, એના માટે મેં ફોર્મ ભરી, એના પૈસા મને મળે. એ વળી ચિયું નવું આવ્યું પાહું? એ વળી કેવું ફોર્મ? આ વરસાદના લીધે તમારો પાક બગડ્યો હોય અને 30% થી વધારે પાક બગડ્યો તો સરકાર તમને પૈસા આપે. ત્યાં કનુજી એ બધું કેવું હોય અમને શીખવાડો તો ખરા, અમારે બગડ્યો. જો તમને સમજાવું, તમે ફોર્મ ભરો કે નહીં, ઓનલાઈન ભરો, ગમે તે રીતે ભરો, સરકારમાંથી મોણા હવે ચેક કરીને જાય તમારા ખેતરમાં, એટલે પછી તમને પૈસા મળે. તો પેલો બાઈક વાળો ભાઈ નતો આવ્યો, એ ઓનલાઈન જોવા જાયેલો હો. પૂછું આ પેલો બાઈક વાળા ભાઈ હોય આયા તા, એ તમારા ખેતરમાં જોવા આવ્યા હતા? ઓ એ ચેક કરવા જાય હતા, મારા ખેતરમાં ચેક કરીને જાય. લે લીલાજી પેલો ધૂમ બાઈક વાળો. લે ધૂમ નહીં, ધૂમ. અલે ધૂન. લે ધૂમ. લે ધૂન. ધૂમ ચાલે ને હારો કશો વાંધો નહીં. હારો જે હોય એ હારું તા હારો તા કનુજી, અમે એવું કરી કોક. હા તો કરજો, કશો વાંધો નહીં. લે હાલો મારે ઘેર ડૂસી જાય જો, હું જો ઘેર તો ખાવાનું બાકી છે. કશો વાંધો એટલે મોડું થઈ ગયું. હાલ આવજો હો લીલાજી. જો તાર લીલાજી હું કરશું કયો આઈડિયા કપ કરી આવો. સાચી વાત, આપણે બગડ્યો પાક. જોતાજી આ કન્યાનો કનાનો કઈ નહીં આવડતો. સાચી વાત. તો ફોરમ નો બોરમ ભરાઈને પૈસા પાસ કરાવી લીધા. આપડે કોક કરવું પડશે. હોય યાર, આપણે નિષ્ફળ ગયો પાક. ગાડો પાક કોક વિચારીએ આપણે પણ. એ જોતાજી માર તો વીઘો અજમો હો, એમાં અડધો વીઘો જ બગડ્યો ને ચાલો યાર. આટલા પૈસા ના વીઘો કરવો જ પડે. તો પણ હું ચાલો ભાજી નાખવું પડશે મારે. તો ભાગીને પૂરા વીઘાના પૈસા લઈ લઉં. પેલી ખબર 3 વીઘા તમાકુ મારી. ઓહો. અને બાજુ પેલી બીજી 3 વીઘા. ઓહો. એનું ઉતરી ફોરમ ભરી દઉં માર ભાઈ. પેલા જોનાને ચો ખબર પડવાની. કાળાજી તો 12 જ્યાં. એ વાત સાચી. ચાલો ને. ચાલો પૈસા પાઈ લો. આઈડિયા હારો વાપર્યો હો તમે. લે લીલાજી આપણ જો ફોર્મ ભરતા આવડે. હા ફોરમ ભરતા તો મારા છોકરા રતનજન આવડે. આવડે હા, કોલેજ કરેલી છે. તો ફોન કરો કતાણ. ફટાફટ આવો તો વહેલા એટલા પેલા. તો નાહી ના જા પાવો. કેટલા તો બેટા
બસ સ્ટેન્ડે હું ખાવા ગયો હો વાવ ગોક મહારાજ વાળા ખેતર ઉપર આય હેડ ઓ કુવો કોમ હો, ફટાફટ આવજો હો બાહો. હારું હેડ હાલ જ આવ્યો એમ કે કાકા શું કામ હતું? આય બેટા બે મારા કોલેજ જવાનું મોડું થાય. ઉતાવળ ના કરે દીકરા. પેલો કનુ નહીં કનુજી ને કોક રસ્તો પકડ્યો તો તે ફોર્મ ભરાયું હતું એટલે પૈસા મળવાના. આપણે હાથમાં બગડ્યો ફોર્મની તમાકુ બગડી છે ને તું ફોર્મ ભરી દે તો આપણે એને પૈસા મળે. જો કાકા ફોન આવે ને એટલે એ રહેવા જોવા આવશે ને એટલે ફોપા લેવા જજો ખાલી, બરાબર? અમારે કોલેજ જવું શું મોડું થાય ને. ભરવાનું ફોર્મ તો બોલો ત્યાં જલ્દી. 100 વીઘા પહોંચી 100 વીઘા નો બોલો નંબર તમારો. લ્યો તમારું ભરાઈ ગયું. કેટલા દાડા આવશે? 2 દાડામાં આવી જશે. ફાઈનલ? હા ફાઈનલ. હાલો કાકા હું કોલેજ જઉં તાર. લીલાજી આ તારું પૈસા વાળા થઈ જવું, પૈસા થઈ જાવ. ખાલી પેલા જોનારાને ખબર ના પડી જુઓ. સાચવજો. સાચવવું પડશે. એટલે આવે 2 દાડા પછી આવશે. પેલું ડોશી બૂમ પાડી રહી છે. ઓ ભાઈ તમારે તો જોઈતી નહીં હારી. ઓ જવું પડશે મારા. જો તાર હું તો આવું ઓળો. એ હારું તાર ફોન કરજો. એ હાર જોઈતાજી જોઈને હેડો કે યાર પૈસા માં ઓથરા થઈ ગયા શું તમે તો. ઓ નવા ધોકે લાવવાના હા અને ડોશી કાકરો લઈ આવવાનો. ધૂન બાઈક લાવવાનું હો. યા તું નહીં યાર ધૂમ એટલે ધૂન ધૂમ હા જે હોય હળો નો હારો ના હવે આવી જો તમારું ધૂમ બાઈક. આવો સાહેબ ચા બા પીશો? ના ચા નથી પીવો. ઠંડુ ના ઠંડુ પણ નહીં. ખેતર બતાવી દે તમારું. સાહેબ પેલા મારું સીધો જો લ્યો હેડો. હા બતાવો ક્યાં છે? આડી હાવ આયરી. ઓ હા ચાલો. સાહેબ આ જો આ મારું સીધો કેટલો બગાડ જોજો જો વરસાદ તો રોય ના જોઈતા રોય ના. તમે રોશો ને તમારી સરકાર તરફથી સહાય મળી જશે. મળી જશે ને. હા સાહેબ પેલું છેતરવું એ મારું તને દેખાય? કેટલું બગડ્યું છે જોજો સાહેબ. તમે રોશો નહીં બંને જણા. તમને સરકાર તરફથી સહાય મળી જશે. મળી જશે ને. હા પૈસા કમાવાનું ધ્યાન રાખજો ખાલી આપણી. આગળ હાડો બીજી 3 વીઘા તમાકુ દતારું મળે. લે આર્યો ચોહી આયો આખા પેનની ફથાઈ ફેરવી નાખી આર્યો. તો હું થયું અરે પેલી બીજી 3 વીઘા ની બતાડી. હું એને બોલાઈને ચાલે આવ્યો નતો. લા કનુજી ચલો બોલો. કામ કરો ને. હા બોલો. આપલા રતનિયા ચા મિલીને તૈયાર રાખ્યો ચા લઈએ ને જા. મહેમાન કોણ હે? મહેમાન તો હું છું. મહેમાન પર ચાલે થાય મોલ ચાલે હતા. ના ના આ મહેમાન. ઉપર રહેવાના અહીં મહેમાન તું જા. લા રાકેશભાઈ તમે હવે શું કરો છો? બોલો કેવું કયો? જોવા આયા તા કયો? આ બેનો ખેતર જોવા આયા તા. એવું? કયું ખેતર? એ તો સેતા જોવા તું ચાલે હતા કે હવે મળી તો નતું લેતા સુધા. જોવા આવું યાર. અલ્યા મહેમાન તો આખા દાર રહેવાના તમે જાઓ. ના ના હું હંગાત આવું. આવા દે હંગાત એમાં હું હતો હ. એ રાકેશભાઈ બચો હે દે. તમને ખેતર તો આ બાજ છે. એમના ખેતર તો આ બાજુ હ. આ આ બાજુ હ. એમને તો આ બાજુ બતાયા મને. ઈ તો મારે ખેતર હ. એવું હોય એમ? હાલો હું બતા આ લીલાજી ને 1 વીઘો અજમો હ અને આ જોઈતાજી ને 3 વીઘો તમાકુ. લે હાલો હું બતાવું. એવું હોય એમ? ઓય હેડો તમે. લે હાલો. લે હેડજો બતાવું હેડો. હેડો મે બધા હેડો, ખેતર જોઈ લઉં, હેડો. લીલાજી. લે હાલો. હાલો હું ખેતર બતાવું હેડો. પણ એ બાજુ હું શું કરું? મને તો આયરે ખેતર ના નંબર લખાયા. એ તો કાળાજી ને મારે ખેતર એમને ખેતર નહીં એમને ખેતર તો હોય આ હેડો બતાવું. એવું હોય એમ? ઉવા એટલે જોઈતાજી લીલાજી આ તમે શું કર્યું હ? તાન આ સરકાર ના બગાવવાની હારી પડ્યા. સરકારને તો બકાઈ છે યાર. તાન તમારા ખેતર તો આ બાજુ ને તમે મને આયરે ખેતર ના નંબર લખાયા. અરે જે લખાય એ બરાબર આરે ખેતર અમારા. અલ્યા પણ આયરે કે હન કે ના ના જોતાજી તમારા ખેતર ઈ તો હા ખેતર તમારો હોય હે. તમે ખોટું બોલો યાર આવું. એટલે ઉંમર લાયક થઈને યાર તમે શરમ નહીં આવતી સરકાર ને બકાવો? તમારા ઉપર કેસ તો આવો અને રૂપિયો નહીં મળે. હું જવું ત્યાં. હા લીલાજી જોતાજી તમે ગામમાં થોડા બગલા જેવા થઈને ફરો હો અને કાળા આડા જેવો કામ કરતા તમને શરમ નહીં આવતી?
લે હવે પૈસા તમને આલો સરકાર લઈ લેજો હું તો આ હેડ્યો તારા લીધે બધું થઈ જા હવે તારા લીધે તું 3 વીઘા વધારે તો તું લખાય તું પેલો મારો અધમો પગાઈ નાખ્યો તું તારા વાદે થઈને તો હું ભિખારી થયો જા તારા લીધે બધું બગડ્યું લે મારા લીધે નહીં તારા લીધે તો મારો પેલો અધમો તું પગાયો પેલો અડધો વીઘો હતો કે નહીં 2 કોથળા થાય એવો એ તું પગાયો 3 વીઘા તું વધારે લખાય તું તું બગાડી બધું તારા 3 વીઘાના પૈસા લેવા તા લે લે તો તું ચેલા બળા એટલો તમે હું નવા તોતિયાની વાત કરો યાર પોલીસ વાળા આવશે ને તો આ જૂના તોતિયા કાઢીને મારશે સાચી વાત હા લીલાજી તમારી અને હવે જે આપણે આ ભૂલ કરી છે ચોરી કરી છે એનું કોક ભોગવવું તો પડશે જ ને હવે ભોગવવું પડશે હવે હેડો તાર જેલમાં જઈને ભોગવીએ હાલો ઉભા રહ્યો આ ધંધો કર્યો એ કર્યો બીજો કોઈ કરવો જ નહીં સાચી વાત છે. જેટલું હકનું આવતું હોય એટલું જ લેવાય હરમનું ના લેવાય સાચી વાત નહીં કહેતા કે ઉપર વાળો તચી રહ્યો હા એવું થયું વાળા સુડે પણ ઉપર વાળો નહીં સુડે હમ લે હાલો આવી ભૂલ નહીં કરવી કદી